તમને કહું છું સાહેબ, તમે ડાયમંડના કારીગરો હો, કંઈક ડાયમંડ રત્ન કલાકાર હોય કે જોબ કરતા હોય, 25,000 પગાર હોય ને, 50,000નું કામ કરજો. 25,000માં જે કરો ને એ તો મજૂરી છે, પણ 25 ઉપર જે કરો છો એ ભગવાનના ત્યાં જમા થાય છે ને ઈશ્વર એનો બદલો આપે છે. તમારું બેસ્ટ પરફોર્મ કરો. શેઠિયાને ખબર નથી, કચરો વાળીને જાઓ. શેઠિયા ભલે 10,000માં પહેલા નોકરી માટે હાથ જોડે, નોકરી મળે એટલે હાલો હરામી થઈ જાય. સાહેબ, આ સૌજીભાઈ ધોળકિયાથી મારી અને કરશન કાકા નિરમાવાળા, બાલાજી વેફર, ચંદુભાઈ બૈરા ઘરે બટાકા તળે ને, 3 ભાઈઓ થિયેટરમાં બાલ્કનીમાં ઊભા ઊભા બટાકા વેચે, પણ એ એવા સરસ બટાકા તળીને આપ્યા, અત્યારે 2,000 કરોડના બટાકા વેચે છે. અમદાવાદમાં એક ચાની લારીવાળી બાઈ પાસે બંગડીવાળી ગાડી છે અને એક ભજીયાવાળા પાસે BMW છે. અને આપણે હું શું કરું, તું પ્લગમાં ઘાલ દે ઓંગળી, પૂરું ખોટો બોજ છે દોસ્તું પૃથ્વી. અમારે સપોર્ટ નથી. તને સાલા મુકેશભાઈ અંબાણી સપોર્ટ કરે, તું એને ભિખારી કરે એવી નોટ છે. તારે હાલા કંઈ કરવું જ નથી, બસ આખો દિવસ આ ચાલતું હોય. ભગવાન છે ને, ભગવાન એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય. હે ને, મરદ બનવું પડે. તકલીફો તો આવશે, ખરાબ સમય આવશે. ભગવાન મને મર્સિડીઝ આપતા પહેલા ચેક તો કરે ને કે સાલી આ નોટ લાયકાત છે કે નહીં, કે પૈસા આપીએ એટલે. થિયેટરમાં જઈ અને 500 રૂપિયાની પોપકોર્ન ખાવીને પૈસાનું અપમાન છે સાહેબ. 10 કિલો પોપકોર્ન આવે, એમાં આખી બોરી ભરીને આવે. આ તો ડાર્લિંગ ખાને, તું ડાર્લિંગ 2 વેચતા થઈ જશો, યાદ રાખજે. આનામાં નથી આલી 500 નોટ તને. જે કરો તે બેસ્ટ કરો. આપણું વોલેટ હોય ને તો 10ની, 20ની, 50ની, 200ની હોય તો 2000ની લાઈન સરજ હોવી જોઈએ. આપણો હેન્ડકરચીફ બરાબર આમ જ ગળી વાળીને હોવો જોઈએ. ઘરે જઈએ ચપ્પલ આમ જ કાઢવાના, મંદિરમાં હોય કે ઘરમાં હોય. સ્કૂટર આમ જ પાર્ક કરવાનું. રાત્રે 12 વાગે જઈએ તો સિગ્નલ બતાવીને, આ વરાછામાં તો બાપા અલા અહીંથી ને અહીંથી તો ઉપરથી આવે, બોલો છે શું. પાછા ગૌરવથી શું કે અમારા વરાછામાં ચલાવો તો કહેવાય પાછા ના પડે, પણ અહીંથી પાછો જાય તો પાછો પડે ને, અહીંયા પૂરો થઈ જાય. ધન્ય છે હો આપણે ભાઈ. પાછી કોઈને પ્રોબ્લેમ બી નથી. હા લઈ લે થોડી. આ વસુદેવ કુટુંબકમ આને કહેવાય. આ નરેન્દ્રભાઈ ભલે G20માં કીધું, આ બધાને લાઈન વરાછા પુલ પર ઉભા રાખવા છે. જો હાઉ પીપલ લીવ. કોઈને પ્રોબ્લેમ નથી. હા જવા દે, ખોટો આવે એને પછી જવા દે. જે કરો તે બેસ્ટ. રાત્રે સુઈ જઈએ પથારીમાં એક સ્થળ ના હોવો જોઈએ. જ્યારે આ તમારો સ્વભાવ બની જાય છે કે મારે બધું બેસ્ટ કરવું છે, સાહેબ ખરાબમાં ખરાબ સમય આવે ને ત્યારે બી મસ્ત જીવન. ત્યારે તો ડબલ સ્વસ્થતા રાખવાની. ઈશ્વર તમારી પરીક્ષા લેશે બોસ, એમને નથી આપતું. તમે આ જે લોકોને સફળ જુઓ છો ને એમને તમને ખબર નથી એમને કેવા કેવા દિવસો જોયા છે. હું ને મારી વાઈફ 93માં આખો દિવસ કોર્ટમાં ઊભા રહેતા. 50 ચેકો રિટર્ન થતા. મને કોઈ શરમ નથી કહેવામાં. વિશ્વાસઘાત થયો તો એને મારી ચેકબુક લીધી, અમારી જોડે બદમાશી કરી, બધું થયું, પણ હું કોર્ટમાં ઊભો રહેતો જરાય શરમ વગર. અને સાહેબ એક વાત તમને કહું, ભગવાન જ્યારે ઇજ્જત લેવાનું નક્કી કરે ને ત્યારે કોઈના બાપની તાકાત નથી કે તમને બચાવી શકે. એમાં ખુશ રહેવાનું, ઊભા રહેવાનું, ભાગવાનું નહીં, ઊભા રહેવાનું, માગવાનું, કહેવાનું દોસ્ત નથી પૈસા, મહેનત કરીને આપીશ. આ પાવર જ્યારે આવે છે ને અને બધું બેસ્ટ કરતા જવાનું, ગમે તે થાય. જમવા બેસી એક થાળીમાં દાણો હેઠો ના હોય, ઘર હોય, લગ્ન હોય, ગમે ત્યાં હોય. આટલું બેસ્ટ તમે જ્યારે બધું કરો ને ત્યારે ઈશ્વર સમજી જાય આ મારી ઓરિજિનલ નોટ છે, હવે આને આપો. જેને તમે નસીબ કહો છો. તમે જુઓ લોકોએ પ્રોગ્રામ કર્યો, બધા સોફા લગાવ્યા, બધાને નંબર પ્લેટ લગાવી, બધા બોટલ મૂકી, હે બધું લાઈન છે, બધા બિલ્લા લગાવ્યા, બધા કીધું હશે હો બધા સૂટ પહેરીને આવજો, બધું બેસ્ટ. પાછળ જોયું એમના વાઈફ બી બધા કેવા આમ સરસ રસ્તા બધા બેઠા છે. તમને બધા કેવા બેઠા છે ઇલેક્શનમાં, નહીં પેલા 500 આલીને બોલાયો બેઠા. એ આયોજન કેટલું બેસ્ટ. પેલા બધા જે મેમ્બર્સ હતા, નવું આખું જને, તો એક તમે જે નાનામાં નાનું કામ કરો, એક નાની પૂજા કરીએ, સરસ કરો, તુલસીને પાણી નાખીએ, સરસ નાખવાનું, અને એ જ ભાવથી કચરો ફેંકીને બહાર પડે તોય લઈને કચરા પેટીમાં જ નાખીએ, આ પણ પૂજા જ છે. ધ્યાન કરે, એટેક આવી જશે. નથી કરવું. કુંડળીની જાગૃત આપણી જાગેલી જ છે.
તકલીફ શું, ચાલુ બધું ઊંધું શીખવાડે. તમે જો સ્કૂલમાં આપણને પ્રાર્થના શીખવાડે, ખબર છે? શનિવારની સભામાં બેસાડે ને પછી સ્ટેજ પર એક બેન આવે, જાડી પાડી હોય, ચલો આંખો બંધ, પ્રાર્થના. એટલે ખુલ્લી રાખીને ના થાય, આંખો બંધ કરો એટલે ના દેખવાનું દેખાય. કરો હાલ. એટલે ખુલ્લી રાખો તો પેલી બેન દેખાય, ઢોલ દેખાય, દીવો દેખાય, પેલું તો બધું બીજું દેખાય. હાલો. અને પછી આંખો બંધ કરાવી અને પછી એવી ખટારા જેવી પ્રાર્થના ગવડાવે જેનો અર્થ જ ખબર ના હોય. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. એટલે એક તો આ અંધારું છે, ક્યાં જવું? અને એ ગંદી સાલી આદતો, બકવાસ આદતો, અને આપણે જઈએ છીએ મા ઉમિયાના ધામમાં, મા ખોડલમારી કુળદેવીના ધામમાં જઈએ છીએ, નેમિનાથ ભગવાન ભગવાન સામે મહાદેવના મંદિરમાં, અને ત્યાં જઈને શું કરીએ છીએ? તો ભિખારી ઘેર જ રહેવું હતું ને. અરે અહીંયા આવ્યો છે તો ભગવાનને જો, એની આંખો જો, એનો શણગાર જો. પણ પેલું સ્કૂલમાં શીખવાડ્યું આંખો બંધ. આંખો બંધ કરીને પ્રાર્થના નથી કરવાની, પણ પ્રાર્થના જ એવી સરસ કરવાની કે આંખો ઓટોમેટિક બંધ થઈ જાય. આ સાલું શીખવાડ્યું નહીં આપણને. આ કરો તો જીવન મસ્ત જીવાય, પણ જીવન જ એવું જીવીએ કે બધું થવા માંડે. તો એમાં પહેલો નિયમ શું છે? જે કરો તે બેસ્ટ કરો, બધું જ બેસ્ટ. પિક્ચર જોવા જાવ ને સિસોટીમાં તો ના આવડે, જતા જ નહીં. આ શું કથા છે? બમ ભમાઈ મારવાનું, બાજુ આવે કે ચૂપ રહે, તું ચૂપ રહે, માર ખાશે સાલા. એટલે 500 રૂપિયા આપે છે, સાલા ઝૂકેગા નહીં, ચૂપ રહે કે પડશે તને બી. આ તો બાજુ નોનસેન્સ, ચૂપ રહો ને. એટલે કે કથામાં આવે છે બધું જ બેસ્ટ. આ જ્યારે સ્વભાવ બની જાય છે ને બોસ, આજની તારીખ લખી રાખજો. તમને ખબર નથી ક્યાંથી પ્રગતિ શરૂ થશે. અને તમારે આનો બધો શ્રેય આ મેઘાણી ગાર્ડન ગ્રુપને આપવો જોઈએ કે એમણે આવી સરસ મજાની આજે ઇવેન્ટનું આયોજન કર્યું. આજથી નક્કી કરો, આ લોકો ઝાડ વાવવા જાય છે, આપણે જઈએ, આપણે કેમ મિલો ચાલે છે. પણ સાહેબ રોજ સમય કાઢજો, કંઈક નાનું કામ કરવાનું, કોઈ સંસ્થામાં જોડાજો, ક્યાંક જજો. રોજ એમને મૂંઘતા નહીં, નાનકડું કામ. છેલ્લે કીડિયારું પૂરજો, ગાયને એક રોટલી જાતે બનાવી, વધેલી નહીં, સૌથી પહેલી બનાવેલી આપજો. આ કરજો. જે કરો તે. સાયકલ આપવાની 2000ની, પણ 20 જણાએ ફોટા નહીં પડાવવાના. પેલો કે હું ભિખારી કે આ બધા ભિખારીઓ. બીજો નિયમ, ઈશ્વર પર શ્રદ્ધા. કે ઈશ્વરે જ્યાં જન્મ આપ્યો છે પરફેક્ટ આપ્યો છે, યોગ્ય મા બાપ છે, પતિ પત્ની ભાઈ પરિવાર આપણા લક્ષણ જોઈને આપ્યો છે. આમાં કંઈ બદલાય એમ નથી, આપણે બદલાઈ જાઓ. પણ એની ઉપર શ્રદ્ધા. એને કોઈ દિવસ એમ નહીં કહેવું કે કેમ આમ કર્યું, નહીં તો એ કહેશે જખ મારવા. હે ને? એ નુકસાન કરાવે, હરી ઈચ્છા. એ ફાયદો કરાવે. મેં જ્યારે ડાયમંડના ધંધામાં 93માં બહુ મોટો લોસ કર્યો હતો, 93માં જબરજસ્ત. તો આંખમાં પાણી આવી ગયું હતું. મારી બા કે મારી બા સ્કૂલ નથી ગયા, પણ 1000 ભજન મોઢે ગાય છે, ડોસી કહેતી શીખી આવી. તો મેં કીધું બા સાલું નુકસાન થઈ ગયું. તો મને કે હું રોવે જ છું. મને કે આપણા ઘરમાં 5 કરોડનું નુકસાન થાય ને ત્યાં જ ભગવાન કોઈના ઘરમાં 5 કરોડનો ફાયદો કરે છે, એમાં ખુશ રહે. તમે વિચાર તો કરો સાહેબ, સાલું કઈ યુનિવર્સિટીઓમાં આ પાવર શીખવાડે? હે, એક અભણ સ્ત્રી આ શીખવાડી શકે. ઈશ્વર પર શ્રદ્ધા, અંધશ્રદ્ધા નહીં, શ્રદ્ધા. કે તું જે અચ્છા ભગવાન એટલે શું? એ પાછો લોચો. સ્વામિનારાયણ ભગવાન, મહાદેવ, વિષ્ણુ ભગવાન, મેલડીમાં શંકર, કયું? અલ્લાહ, જીસસ. ઈશ્વર એક છે, એ નિર્ગુણ નિરાકાર છે. આ બધા એના સ્વરૂપો છે. તમારે જે સ્વરૂપે જવું હોય એ સ્વરૂપે એના સુધી પહોંચવાનું છે.